નમસ્કાર મિત્રો, આપ દ્રશ્યો જે જોઈ શકો છો તે છે સુરત શહેરના સીમાડા વિસ્તારના જે પરમ સુખ ગુરુકુલ છે ત્યાં ખાડી વિસ્તાર એકદમ નજીક છે, પણ આજે સુરત શહેરની અંદર જે ખાડીથી નજીકના વિસ્તારો છે ત્યાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તાપી જેવી આજે સુરત શહેરની અંદર તાપી જેવા દ્રશ્ય ખાડીએ દર્શાવ્યા છે અને ફૂલ ઠેર ઠેર પાણી ભરાણા છે। સ્કૂલોમાં પણ આજે રજા છે, તો આજના દિવસે આપણા બાળકો માટે ખાસ સાવચેતી રાખજો। ઘરની બહાર ન જાય, છોકરાઓ બાળકો આપણા પાણી જોવાને બહાને જતા હોય પણ આ પાણીના દ્રશ્યની અંદર અહીંયા કંઈ ખબર ન હોઈ શકે કે ક્યાં કેટલું પાણી છે। તો આજે ઘણા બધા વિસ્તારોમાં ખાડા પડ્યા હોય, પૂરની હિસાબે થયું હોય, તો આપણી સાથે હિંમતભાઈ માંગુકિયા છે, બાજડાવાળા, જેઓ સત્ય સનાતન વ્યસન મુક્તિ ટ્રસ્ટ ચલાવે છે। તો હિંમતભાઈ, આપણું શું કહેવાનું છે? સુરત છે ગાડી બતાવો તો ગાડી આવી રીતે ન હોય, આમાં ગમે ત્યાં ખાડો આવી જાય અને ક્યારે તમે અંદર ઘૂસ થઈ જાવ એનું કંઈ નક્કી ન હોય। તો આ ગુરુકુળની અંદર પણ પાણી એટલું બધું ચાલે છે, તો આ ગોઠણ ઉપરવટ પાણી છે અને આમાં લોકો વાહન લઈને ક્યાં આમથી આમ જવું છે। આ તો અમે જોવા આવ્યા કે ભાઈ અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ છે ને આ સંબંધીનો એકનો ફોન આવ્યો કે ભાઈ અમે સામાન પહેલા માળેથી નીચેથી ઉપર પહેલા માળે ચડાવીએ છીએ, તો પાણી વધતું જાય છે। આ ખેતરોનું પાણી ઉપરવાસનું આવ્યું છે, આ પાણી ઘટવાને બદલે વધતું જાય છે। વરસાદ અત્યારે થોડી વાર માટે વિરામ લીધો છે, ફરી પાછો ક્યારે આ અંધરાધાર વરસવા મળે એનું કાંઈ નક્કી નથી। એટલે સુરતના લોકોને ખાસ સાવચેત થવાની જરૂર છે। જ્યાં ભર્યું પાણી છે, વહેતું પાણી છે, તેમાં ક્યાંય વાહન નાખીને તમે ખોટો જીવને જોખમમાં ન મૂકો। આ ટુ વ્હીલ ગાડીઓ, આ રિક્ષાઓ જે કાંઈ છે, ક્યાં ગટરનું ઢાંકણું ખુલી જાય, ક્યાં ભૂવો પડે ને ક્યાં બેસી જાય, આ બધું વાહનને તમે અંદર ગરકાવ થઈ જાવ એનું કાંઈ નક્કી ન હોય। આ બધું ખરાબ પાણી છે, ખાડીનું પાણી બધું બહાર આવ્યું છે અને આ રહીશો સોસાયટીના બધા તાળવે જીવ સોટી ગયા છે। તમે જોઈ શકો છો આ બહાર આવીને ઊભા છે બધા પોતપોતાના શેરીના નાકે, એટલે સાવધાન થવાની જરૂર છે। અને આ પાણી પણ એટલું ગંધારું છે કે ખાડીની વાસ આમાં દુર્ગંધ આવે છે। તો મિત્રો, સાવધાનીપૂર્વક સાચવજો આપના સ્વાસ્થ્યને। જય હિન્દ।